નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જુબેલી પુલ નજીક રેસ્ક્યુઅર દ્વારા સાપ છોડવામાં આવતા મુશ્કેલી। સાપનો યોગ્ય સ્થળે નિકાલ અંગે વન વિભાગ દરમિયાનગીરી કરે તેવી ઉઠી માંગ। બખલા ગામના સરપંચ દ્વારા જેટકોના ઉચ્ચ અધિકારીઓને કરી રજૂઆત। વીજકર્મી દ્વારા આ રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ કરવા આપી ખાતરી। જામકંડોળામાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ રાસ ગરબા રમતા હોય તેવું થયો વિડીયો વાયરલ। વિડીયો વાયરલ થતા રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર બન્યું ચર્ચાનું કેન્દ્ર। ધોરાજી ડિવિઝનમાં પકડાયેલ વિદેશી દારૂની બોટલનો કરાયો નાશ। ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીમાંથી પકડાયેલ દારૂનો નાશ। પોરબંદરમાં કેટલાક સ્નેક કેચર દ્વારા સાપનું રેસ્ક્યુ કરી જુબેલીના પુલના છેવાડે છોડી દેવામાં આવે છે, જેના લીધે અહીંના રેકડી કેબિન ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સાપનો યોગ્ય સ્થળે નિકાલ અંગે વન વિભાગ દરમિયાનગીરી કરે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં હાલ ઉકળાટા અને બફારાના કારણે સાપ અને અજગર નીકળવાના બનાવ ઉપરાંત સર્પદંશના પણ બનાવમાં અનેક ગણો વધારો થયો છે। સાપ નીકળે ત્યારે લોકો સ્નેક કેચરને બોલાવે છે। સ્નેક કેચર દ્વારા સાપને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાના હોય છે, પરંતુ કેટલાક રેસ્ક્યુઅર સાપ પકડ્યા બાદ જુબેલી પુલના છેવાડે 4 રસ્તા ભેગા થાય ત્યાં રસ્તાની સાઈડમાં બરણી ખોલી સાપ છોડી દેવામાં આવે છે। આ સાપ અહીં વ્યવસાય કરતા રેકડી કેબિન ધારકોના વ્યવસાયના સ્થળમાં પ્રવેશે છે, જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ છે। વારંવાર સાપ નીકળતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં નાસભાગ મચી જાય છે, ત્યારે આ વિસ્તારમાં સાપને મુક્ત કરવામાં ન આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ સામત વડોદરા છે। અમારી અહીં જુબેલી 4 રસ્તે દુકાન છે। બધા આવી ખરાબ અહીં મૂકી જાય એના માટે કંઈક અલગ વ્યવસ્થા હોય ને, અહીંયા પેસેન્જર હોય અહીંથી વાર લગણ બધામાં નીકળે કે એની અલગ વ્યવસ્થા કરે, એકને એક જગ્યાએ રાખે, બધા હેરાન થાય, બધાને તકલીફ। એ જીવ છે, આપણે જીવ છે, બધા જીવની અંદર જીવ છે, કોઈને તકલીફ થાય એવું શું કામ કરવું છે? આના માટે કંઈક નવી કે અલગ જગ્યા હોય છોડે તો ભાઈ કોઈને કઈ તકલીફ ન થાય ને। ચાલુ જ હોય, કન્ટિન્યુ ચાલુ હોય। અમારી આ દુકાન હે, પછી આગળ છે, અહીંથી આખી લાઈનમાં ચાલુ જ હોય ડેઈલી, એટલે ડેઈલી ઝેરી બિનઝેરી બધા હોય, પણ માણસો બેઠા હોય તો બધા બીએ તો કરીને ભાઈ સાહેબ। સરફ નીકળે, ભાગદોડ થઈ જાય, આ થાય, બધા હેરાન થાય ને, બધાને બીક તો લાગે ને સરફથી। આ મામલે વન વિભાગને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે સાપને રેસ્ક્યુ કર્યા બાદ માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં જ મુક્ત કરવાના હોય છે। તેમ છતાં જો કોઈ માનવ વસ્તી નજીક સાપને મુક્ત કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત તમામ સ્નેક કેચરને સાપ જુબેલી પુલ પાસે ન મુક્ત કરવા સૂચના આપવામાં આવશે તેવું પણ વન વિભાગે જણાવ્યું છે। બખલા ગામે છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધ્યા જોવા મળી રહ્યા હતા, જેને લઈને બખલા ગામના સરપંચ દ્વારા જેટકોના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી। બખલા ગામે 66 કેવી સબસ્ટેશન ખાતે ફોલ્ટ સર્જાતા બખલા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધ્યા જોવા મળી રહ્યા હતા, જેને લઈને ગ્રામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી। આ વીજ સમસ્યાને લઈ અને બખલા ગામના સરપંચ અરસીભાઈ ખોટી દ્વારા બખલાના 66 કેવી સબસ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી વીજ સમસ્યા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ NH વિસાણા, નાયબ ઇજનેર રૂરલ ડિવિઝન PGVCL પોરબંદર। આજરોજ તારીખ 16/9/2025ના રોજ અમે PGVCLના અધિકારીઓ, હું બગોદર સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી ગોહેલ સાહેબ, જેટકોના જુનિયર એન્જિનિયર શ્રી થાનકી સાહેબ તથા PGVCLની ટીમ અત્રે બખરલા 66 કેવી ઉપસ્થિત છે। બખરલાના સરપંચ શ્રી અરસીભાઈ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે।
છેલ્લા 2-3 દિવસથી અહીંયા બખરલા 66 kVમાં જેટકોનું જે 10 MVAનું મોટું ટ્રાન્સફોર્મર હોય તેમાં ડિફરન્શિયલ રિલે ટેકનિકલ ફોલ્ટ આવેલ હોય અને એના હિસાબે એની ઓઇલ ટેસ્ટિંગ માટે ઓઇલને છે એ લેબોરેટરીમાં મોકલેલું છે અને વધુ જામનગર ખાતે વધુ પરીક્ષણ માટે તેને એરડા ખાતે બરોડા મોકલવાનું હોય તે અત્યારે કામગીરી ચાલુ છે અને જેમ બને એમ વહેલે આ તકે તમામ ટેસ્ટિંગની કામગીરીઓ પૂરી થઈ જાય અને ટ્રાન્સફોર્મર કાર્યરત થાય તે અંગે જેટકોના કાર્યપાલક ઇજનેર શ્રી ચોરવાડા સાહેબ હારે મારે વાત થઈ છે અને મિનિમમ સમયમાં પાવર સપ્લાય આપણે બીજા બંને ટ્રાન્સફોર્મરો બીજા ટ્રાન્સફોર્મર પર લોડ લઈ અને ચાલુ કરી આપશું અને PGVCLની ટીમ પણ આજે અત્રે અહીંયા ઉપસ્થિત છે બખરલા વિશેષ મુકામે અને અત્યારે એક ટ્રાન્સફોર્મર જેટકોનું ચાલુ છે તેમાં લોડ ફેરફાર કરી બાયફર્ગેશન કરી અને પૂરતો વીજળીનો પુરવઠો બધા ખેડૂતોને મળી રહે તે અંગેની કામગીરી હાલ ચાલુ છે. એ ઉપરાંત વધુમાં જણાવવાનું કે બખરલા 66 kV મુકામે અત્યારે 10 MVAના 2 ટ્રાન્સફોર્મરો લોડ પ્રમાણે છે અને ફ્યુચર લોડ ગ્રોથને ધ્યાનમાં રાખીને એક ત્રીજું 10 MVAના ટ્રાન્સફોર્મરની મંજૂરી મેળવેલ હોય જે ટ્રાન્સફોર્મર અત્યારે અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયેલ છે અને એની ટેકનિકલ પ્રોસિજર અત્યારે ચાલુ છે એટલે ટૂંક સમયમાં આપણે ત્રીજું ટ્રાન્સફોર્મર પણ ચાલુ કરવા માટે જેટકોના અધિકારીઓને કેવડાવી દીધું છે અને ટૂંક સમયમાં તે પણ ચાલુ થઈ જશે એટલે ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન હતો. બખલા ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈ અને વીજ કર્મી દ્વારા પણ આ રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ કરવા ખાતરી આપી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના એસટી ડેપોમાં દિવસ દરમિયાન હજારો મુસાફરો આવતા હોય છે, પરંતુ આ ડેપોમાં લાવવામાં આવેલા ફાયરના ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા છે. પોરબંદરના એસટી ડેપોમાં દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં એસટીના રૂટની બસો અવરજવર કરતી હોય છે, જેમાં દિવસ દરમિયાન હજારો મુસાફરો અવરજવર કરતા હોય છે, પરંતુ આ એસટી ડેપોમાં લગાવવામાં આવેલ ફાયરના ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એસટી ડેપોમાં આગની ઘટના બની તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રી રામસી સ્વિમિંગ ક્લબના રજત જયંતિ વર્ષ ચાલી રહ્યા છે, ત્યારે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકના લોન્ચિંગ પોરબંદર પોલીસના નાયબ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું હતું. પોરબંદરના શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોસ્ટલ હાફ મેરેથોનની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકના લોન્ચિંગ પોરબંદર પોલીસના નાયબ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું છે. ક્લબના આ 25મા વર્ષે બમણા ઉત્સાહથી સ્પર્ધકો અને શહેરીજનો જોડાય તે માટે દરેક ભાગ લેનારમાં ફોટા AI ટેકનોલોજીથી ફોટોગ્રાફી દ્વારા કરવામાં આવશે અને તે અનેરું આકર્ષણ જોડવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં બાંધકામને લગતી મંજૂરી બંધ થઈ ગઈ હતી, ત્યારે પોરબંદર શહેર અને ગામતળ વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપવાનું પ્રારંભ થયો છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યું છે, કયા વિસ્તારો જે છે તેને મંજૂરી નથી મળતી, શું કારણ છે અને કેટલો સમય હજી આ લોકોને રાહ જોવી પડે છે? પોરબંદર જે જૂની પોરબંદર છાયા નગરપાલિકા હતી અને પોરબંદર નગરપાલિકા હતી ત્યારે જૂનો ડેવલપમેન્ટ પ્લાન પોરબંદર સિટી પૂરતો બનાવેલો છે. આ વિસ્તારમાં જે બાંધકામ માટેની મંજૂરી આવે છે એ બાંધકામની મંજૂરી આપવામાં આવે છે. વધુમાં સરકારશ્રીની સૂચના મુજબ જે ગામતળ એરિયા છે, ગામતળ એરિયા અને ગામતળ એરિયાની આજુબાજુનો 100 અથવા 200 મીટર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ વિસ્તારમાં પણ જે બાંધકામ આવતું હોય એના માટેની જે અરજીઓ આવે છે એના માટે મંજૂરી આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. વધુમાં પોરબંદર શહેર અને પોરબંદરમાં જે 4 ગ્રામ પંચાયતો પડી છે એ તમામ વિસ્તાર આવરી લઈ અને નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરેલ છે. એના માટેના ટેન્ડર બહાર પાડી અને એના ઇજારદાર નક્કી કરી દેવામાં આવેલા છે અને આ ઇજારદાર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને નિયત સમયમર્યાદામાં એના દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પણ રજૂ કરવામાં આવશે. અત્યારે જે વ્યક્તિઓ કોઈ પણ આજે તમે કહો છો કે જે વિસ્તારમાં મળે છે ત્યાં છે પ્રોપર પ્લાનિંગ સાથે તમને જો અરજી કરે મહાનગરપાલિકા તેને અત્યારે મંજૂર થઈ જાય છે. જે મળવાપાત્ર વિસ્તારો છે, જેમાં મંજૂરી મળવાપાત્ર વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી જો અરજી મળશે તેના માટે ચોક્કસ અમે મંજૂરી આપવાની કાર્યવાહી કરીશું. એક મિનિટ છે,
અત્યારે સાહેબ ગામમાં વાત લોકોમાં એક ભ્રમણા છે કે ભાઈ અત્યારે મહાનગરપાલિકા મંજૂરી નથી આપતી, તો આના માટે થઈને લોકો શું કરવું જોઈએ કોઈ પણ કોમર્શિયલ કે રેસિડેન્ટ માટે? અત્યારે જે મહાનગરપાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે અને એન્જિનિયર દ્વારા આ જે પૂર્તતા જે જણાવેલી છે તે પૂર્તતા પૂરી કરવામાં આવતી તરત જ એને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. આપણે અંદાજિત વાત કરીએ તો છેલ્લા જ્યારથી મહાનગરપાલિકા બની છે પહેલા 1 જાન્યુઆરી અત્યાર સુધીમાં આપણે સાહેબ કેટલી એવી મંજૂરી આપી છે કે જે કાયદેસર પ્રમાણે અંદાજે 10 થી 15 મંજૂરી આપવામાં આવેલી છે અને જે હું ફરી કહું છું કે જે બાકી છે તે ઇજારદારના પક્ષે પેન્ડિંગ છે, અરજદારના પક્ષે પેન્ડિંગ છે. તે અરજદાર દ્વારા એમને માહિતી પૂરી પાડવામાં આવશે માગે મુજબની તો તાત્કાલિક મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ અત્યારે કયા કયા વિસ્તારોમાં મંજૂરી નથી મળતી? મેં કહ્યું એ પ્રમાણે જે નવા પોરબંદર સિટીમાં જે જૂનો ડેવલપમેન્ટ પ્લાન છે એ સિવાયના વિસ્તારોમાં ડેવલપમેન્ટ પ્લાન નથી. એટલે ગામતળ અને એની આજુબાજુના નક્કી કરેલા વિસ્તારમાં બાંધકામ માટે મંજૂરી માટે અરજી કરવામાં આવે તો મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. એ સિવાયના વિસ્તારોમાં હાલ મંજૂરી આપી શકાતી નથી. પોરબંદરમાં એસટી ડેપો દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાને લઈ અને એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર એસટી ડેપોને ₹89,988 ની આવક થઈ હતી. 14 સપ્ટેમ્બરના યોજાયેલી તલાટી મંત્રીની પરીક્ષામાં પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓની રાજકોટ કેન્દ્ર આપવામાં આવ્યું હતું અને આ પરીક્ષાર્થીઓની પોરબંદરથી રાજકોટ જવા અને ત્યાંથી પરત આવવા માટે પોરબંદર એસટી ડેપો દ્વારા પોરબંદરથી રાજકોટ જવા માટે અને રાજકોટથી પોરબંદર પરત આવવા માટે કુલ 4 બસો ફાળવવામાં આવી હતી. આ પરીક્ષામાં પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓ પૈકી કુલ 418 પરીક્ષાર્થીઓએ પોરબંદર ડેપોની એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરી હતી. પોરબંદર ડેપોને આ એક્સ્ટ્રા બસોથી કુલ ₹89,988 ની આવક થઈ હતી, જે જૂનાગઢ વિભાગના કુલ 9 ડેપોમાંથી સર્વોચ્ચ આવક મળેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બગવદર ગામે રક્તદાન કરવા માટે યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન 16 સપ્ટેમ્બર સવારે 8 વાગ્યેથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે સવારે 8 વાગ્યાથી બગવદર ગ્રામ પંચાયત ઓફિસના હોલમાં આ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં બગવદર ગામે રહેતા તેમજ વાડી વિસ્તારમાં રહેતા યુવાનો યુવતીઓ, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, શૈક્ષણિક સ્ટાફ અને પોલીસ સ્ટાફ સહિતનાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે. આવતીકાલે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને નિમિત્તે સરકારી કર્મચારી મોરચા તરફથી બગવદર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અત્યાર સુધીમાં 10 થી 12 જણાનું ડોનેટ થઈ ગયેલું છે. 50 થી 60 બોટલ જેવું આજ સાંજ સુધીમાં બ્લડનું ડોનેશન થાય એવી પૂરી શક્યતા છે. આ સેવા કાર્યની અંદર તમામ કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું તેના ભાગરૂપે આજે આ બગવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં તમામ કર્મચારી તથા ગ્રામજનો, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સદસ્યશ્રી તમામે સહભાગી બનાવ્યું અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહકાર આપે છે. આ શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેના પ્રત્યે આદરથી ભારતવાસીઓએ ગર્વ અનુભવે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજકોટ જિલ્લામાં એક બાજુ અજ્ઞાત જંતુનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ નવરાત્રી પહેલા જ આરોગ્ય કેન્દ્ર ઉપર રાસ ગરબા રમી રહ્યા હોય તેવા જામકંડોળાના તાલુકાના ધોળીધાર ગામના પીએચસી આરોગ્ય કેન્દ્રના વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે.
જામકંડોળા તાલુકાના ધૂળીધાર ગામમાં થોડાક દિવસો થયા અજ્ઞાત જંતુ કરડવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ધૂળીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પીએચસી કેન્દ્ર અંદર રાસ ગરબા રમી ઉત્સવ મનાવી રહ્યો છે, ત્યારે ગામમાં એક બાજુ જંતુનો આતંક જોવા મળી રહ્યો છે, હજુ તેમની તપાસ પૂરી થઈ નથી અને બીજી બાજુ પ્રાથમિક કેન્દ્રનો તમામ સ્ટાફ રાસ ગરબા રમી રહ્યો છે, ત્યારે આરોગ્ય કેન્દ્રના અધિકારીને પૂછતા તેમને જણાવેલ કે પીએચસી આરોગ્ય કેન્દ્ર ખાતે એચડીએમસી, એચડીવાયસી અને એનપીસીબી નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડના ભાગરૂપે સ્ટાફની વેલનેસ એક્ટિવિટીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને 2 સપ્ટેમ્બરના રોજ આખર દિવસ હોય આ ટ્રેનિંગના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન થયેલ, જે ટ્રેનિંગનો એક ભાગ હતો. નામ વિવેક બારોટ MPSW ધોળીધાર ખાતે આ એક વિડીયો વાયરલ થયો છે. તે અંગેના ખુલાસા અંગે એક સ્ટાફની તાલીમનું આયોજન કરેલું હતું. HBNC, HBYC ના તાલીમના ભાગરૂપે આયોજન કરેલું, જેમાં કોઈ પણ દર્દીને હાલાકીનો સામનો કરવો પડે નથી. નોન ઓપીડીના સમયમાં આપણે આયોજન કરેલું હતું. તમારું નામ ને જે વિડીયો વાયરલ છે શું કહેશો તે બારામાં? અમારો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળીધાર પર HBNC, HBYC, NPCB અને નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડ જેની તાલીમના ભાગરૂપે સ્ટાફની વેલનેસ એક્ટિવિટી અને સ્ટાફ રિક્રિએશન એક્ટિવિટીના ભાગરૂપે આ તાલીમનું આયોજન થયેલું હતું, જેમાં આ વેલનેસ એક્ટિવિટી થયેલી હતી. આ વિડીયો છે એ કઈ તારીખનો છે તે શું કહેશો? જે 2 સપ્ટેમ્બરનો છે, જે દિવસે આખા દિવસનું ટ્રેનિંગનું આયોજન થયેલું હતું, જેમાં PHCનો તમામ સ્ટાફ આ ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે હાજર હતો. ધોળીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે રીતે આરોગ્ય કેન્દ્રમાં રાસ ગરબા સ્ટાફ દ્વારા રમાઈ રહેલા હોય તેવો વિડીયો વાયરલ થતા રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. પોરબંદર જિલ્લામાં 8મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. પોરબંદર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન પોષણ માસની ઉજવણી થનાર છે. આ અંગેના આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર SD ધનાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં પોષણ માસની જન આંદોલન સ્વરૂપે ઉજવણી કરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન 5 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે અંતર્ગત સ્થૂળતા, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓનો સમાવેશ થાય છે. વિવિધ કાર્યક્રમો થકી સકારાત્મક પરિવર્તન તેમજ ભોજનમાં તેલનો ઉપયોગ ઘટાડવા, બાળકોમાં સારી આદતો કેળવવા અને મેદસ્વીતા મુક્ત અભિયાન સહિતની બાબતોને આવરી લઈ અને બહોળા પ્રમાણમાં જનજાગૃતિ કેળવાય તે માટે ભાર આપ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ડિવિઝનમાં પકડાયેલા 3299 વિદેશી દારૂની બોટલો કે જેમની કિંમત 25 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ડિવિઝનના ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ અને ધોરાજી શહેર તાલુકામાંથી પકડાયેલા દારૂનો નાશ કરાયો હતો. ધોરાજી ડિવિઝન ASP અને SDM તેમજ ડિવિઝનના PIની હાજરીમાં આ દારૂનો નાશ કરાયો હતો. ASPએ જણાવેલ કે ધોરાજી ડિવિઝનમાંથી પોલીસ દ્વારા પકડાયેલ 3299 વિદેશી બોટલો કે જેમની કિંમત 25 લાખના મુદ્દામાલનો નાશ કરાયો હતો, જેમાં ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ, ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ, ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની 455 બોટલ અને પાટણવાવ પોલીસ સ્ટેશનની 46 બોટલ મળી કુલ 3299 વિદેશી દારૂની બોટલ કે જેમની કિંમત ₹24,58,084 દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર 2025ના રોજ ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી, જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે 25 લાખ રૂપિયા હતી. તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલની પછી SDM શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિરીત સંપૂર્ણ થઈ. કેટલી બોટલો? કુલ વેલ્યુ બોટલોની 25 લાખની આશરે હતી.
બરડા પંથકના ફટાણા ગામે નદીના કાંઠે એક ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી નાગા નવઘણ ઓડેદરાને દેશી દારૂ બનાવવાના આથા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. બગવદર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ફટાણા ગામ સોરઠી સીમની નદી કાંઠે નાગા નવઘણ ઓડેદરા નામના શખ્સની ઓરડીમાં દેશી દારૂ બનાવવાનો આથો રાખેલ છે. ત્યારે પોલીસે આ ઓરડીની તપાસ કરતા નાગા નામના શખ્સને દેશી દારૂ બનાવવાના આથા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસે આ આથાનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં 3 માસથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે જીતેશ ઉર્ફે જીતેન્દ્રભાઈ મહેશભાઈ રાણાને વડોદરા ખાતેથી ઝડપી લઈ કીર્તિ મંદિર પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવ્યો હતો. કુતિયાણાના દેવડા ગામે માલબાર સીમમાં રહેતા લાખીબેન મુરુભાઈ ગરેજા નામના મહિલા તેમના ઘરે રસોડામાં છાશ બનાવવાની મોટરમાંથી કોઈપણ રીતે વીજ શોક લાગતા મોત થયું હતું. આ ઘટના બનતા પોલીસે પણ બનાવ નોંધી તપાસ શરૂ કરી છે. છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમના ઘરે એસિડ પી લેતા સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના બાદ કમલાબાગ પોલીસે બનાવ નોંધ્યો હતો. પોરબંદરમાં એક મહિલાએ એસિડ પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા રેખાબેન મોરજીભાઈ રૂઘાણી નામના વૃદ્ધ મહિલા 28 વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે આ બીમારીથી કંટાળી મહિલાએ તેમના ઘરે એસિડ પી લીધું હતું. ત્યારે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ કમલાબાગ પોલીસે પણ બનાવ નોંધ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના બરડા ડુંગર પરથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ રેડ દરમિયાન શખ્સ હાજર મળીને આવતા તેની શોધખોળ શરૂ કરી છે. રાણાવાવ પોલીસને મળેલી માહિતી અનુસાર હકીકતવાળી જગ્યાએ રેડ કરતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી. આ ભઠ્ઠી થુરિયાનેસથી દૂર તળાવના કાંઠે મળી આવી હતી અને હર વખતની જેમ ભઠ્ઠીનો માલિક નારણ કોડિયારતર મળી આવ્યો ન હતો. ત્યારે પોલીસે દારૂ બનાવવાનો આથો 600 લીટર અને બીજો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેની કિંમત 17,800 જેટલી હતી અને નારણ કોડિયારતર પર પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જુબેલી પુલ નજીક રેસ્ક્યુઅર દ્વારા સાપ છોડવામાં આવતા મુશ્કેલી. સાપનો યોગ્ય સ્થળે નિકાલ અંગે વન વિભાગ દરમિયાનગીરી કરે તેવી ઉઠી માંગ. બખલા ગામના સરપંચ દ્વારા જેટકોના ઉચ્ચ અધિકારીઓને કરી રજૂઆત. વીજકર્મી દ્વારા આ રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ કરવા આપી ખાતરી. જામકંડોળામાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ રાસ ગરબા રમતા હોય તેવો થયો વિડીયો વાયરલ. વિડીયો વાયરલ થતા રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર બન્યું ચર્ચાનું કેન્દ્ર. ધોરાજી ડિવિઝનમાં પકડાયેલ વિદેશી દારૂની બોટલનો કરાયો નાશ. ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીમાંથી પકડાયેલ દારૂનો નાશ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.